જય માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા સનાળા ગામથી ફાટસર ગામ. ત્યાં મેરડી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં તમને દર્શન કરાવશું. ચાલો, આપણે નીકળી ગયા છીએ. સનાળાથી રાજકોટ ગામ જઈ રહ્યા છીએ. પછી અમુક ફેક્ટરી આવેલી છે. આગળ એક રામદેવપીરનું મંદિર આવેલું છે. આગળ એક પૌરાણિક રામદેવપીરનું મંદિર આવેલું છે, તેને પણ દર્શન કરશું. મિત્રો, વિડીયો જોવાનું ચાલુ રાખજો. આગળ એક મામા સાહેબનું મંદિર આવેલું છે, એના પણ તમે દર્શન કરી લેજો મિત્રો. આવી ગયું છે મામા સાહેબનું મંદિર. જય મામા સાહેબ. વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે, ઝીણા ઝીણા છાંટા આવે છે. રામદેવપીરનું મંદિર પણ આવી ગયું છે. 12 બીજનો ધણી કહેવાય રામદેવપીર, એવા પૌરાણિક મંદિર છે એનું. આ છે 12 બીજના ધણી રામદેવપીરનું મંદિર. હવે આવશે 1 કિલોમીટર પછી રાજપર ગામ. પછી અહીંયા આગળ એની પટેલ સમાજવાડી આવે રાજકોટ ગામની. રાજકોટ ગામ પહોંચી ગયા છીએ. બહુ વિકસિત ગામ છે તે. અતિ વૃક્ષો વાવેલા છે. ગામમાં સુવિધા પણ એવી છે. રાજકોટમાં ગૌશાળા પણ છે મિત્રો. અહીંયા મિત્રો ગોપલિયા હનુમાનનું મંદિર આવેલું છે રાજપર ગામ ટપીને. આ જૂનું પૌરાણિક મંદિર છે હનુમાનજીનું. રોડના કાંઠે જ આવેલું છે મિત્રો. આગળ હવે થોડા ચોકડી આવશે, અહીંયાથી આપણે વરવાનું થશે. થોડા ગામ તરફ જવા માટેનો રસ્તો લેવાનો છે અહીંયાથી. જ્યાં જઈ રહ્યા છીએ એ મેરડીમાંનું નામ છે વિરમ બાપા ચાવડાની મેરડી, ફાટસર ગામમાં. એના આપણે દર્શન કરવાના છે. હવે આપણે વળી રહ્યા છીએ થોડા ગામ તરફ. એ રસ્તો આગળ થોડા ગામ આવી ગયેલું છે મિત્રો. આપણે થોડા ગામમાં પહોંચવા આવ્યા છે. ત્યાંથી ચોકડીએથી 4 કિલોમીટર થોડા થાય છે મિત્રો. તો
આપણે થોડા ગામ આવી ગયા છીએ. થોડા ગામનો વ્યાપો આ તરફ છે. આ સ્કૂલ છે થોડા ગામની. આમ બોલો તો ગાંધીનગર પણ જવાય છે. થોડા થઈને ગાંધીનગર જવાય છે. આગળ હવે નાગલપર ગામ આવે છે. આ વોકરો છે. અહીંયા ભરપૂર વરસાદ થયેલો છે. સવારે પણ વરસાદ હતો. આગળ હવે નાગલપુરનું સ્મશાન આવેલું છે. રોડ ઉપર એનું સ્મશાન છે નાગલપુર ગામનું. આ સ્મશાન છે નાગલપુર ગામનું. સામે દેખાય નાગલપુર ગામ છે. આ નાગલપુર ગામ આવેલું છે મિત્રો. સામે દેખાય નાગલપુર ગામનો વ્યાપો છે. આમ જાય તો ફાસ્ટર જવાય ને આમ જાય તો અમરાપુર જવાય છે. આપણે જવાનું છે ફાસ્ટર ગામ તરફ. આમ જાય તો અમરાપુર જવાય છે. આમ જાય તો ફાસ્ટર ગામ તરફ જવાય છે. આપણે ફાસ્ટર વાળા રોડે ચડી ગયા છીએ મિત્રો. મિત્રો આગળ વાવલી ગામ આવી ગયેલું છે. મોટી વાવલી ગામ કહેવાય છે એને. એના આગળ મેરડીમાનું મંદિર અહીંયા વાવડી ગામમાં પણ છે. એની ધજા તમને સામે દેખાતી હશે. આ વાવડી ગામનું સ્મશાન આવી ગયું આગળ. અહીંયા એક હોકરી આવે મિત્રો નાની. બહુ વરસાદ પડે તો આ હોકરી આપણે ચાલી ન શકીએ. આગળ સામે મેરડીમાનું મંદિરની ધજા દેખાઈ રહી છે. એક હનુમાનજીનું મંદિર છે પણ અહીંયા પણ કામ ચાલુ છે અત્યારે. જય બાલાજી. આ સામે આવ્યું વાવડી ગામ. મોટી વાવડી ગામ છે. અહીંયા ઢોરા બહુ છે. ગાયું ભેંસું. પશુધન વધારે છે ગામમાં. વાવડી ગામ આવ્યું છે. સામે દેખાય મેરડીમાનું મંદિર છે. વાવડી ગામનું બસ સ્ટેન્ડ છે. માણેકવાળા ને બગસરા જવાય છે અહીંયાથી. આ રસ્તે માણેકવાળા ને બગસરા અહીંથી નીકળી શકાય છે. અને કાંઠે બેઠેલી વીરમ બાપા ચાવડાની મેળી છે. આપણે ગામમાં અંદર જઈ રહ્યા છીએ. રામજી મંદિર આવે છે. પાછળ ગામ અંદર આવી ગયા છે.
અહીંથી ફરવાનું થશે. પાછળ ગામ અંદર આવી ગયા છે. આગળ મેળીમાનું મંદિર આવેલું છે. એક જૂનું ગામ છે અહીંયા. આ ગામ બહુ નાનું છે અને સુખી ગામ છે. પહોંચી ગયા છે. દિનેશ ભૂવો બેઠો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિરમ ચાવડાની મેળડી ફાસ્ટર ધામ. ત્યાં આપણે માતાજીના દર્શન કરશું. આ છે વિરમ ચાવડા મેળડીનું મંદિર. આપણે જઈ રહ્યા છીએ, માતાજીના દર્શન કરશું. આ છે માતાજી મેળડીમાં બધાનું કામ કરે છે. જય માતાજી, જય મેળડી, જય માતાજી. આ છે ચાવડા પરિવારના સુરાપુરા વિરમ બાપા. વિરમ બાપા માતાજીનો મઠ છે મેળડીમાંનો. અને માતાજીના શ્લોક લખેલા છે. માતાજી બધા દીકરા આપેલા છે બધાને. વિરમ બાપા છે, મેળડીમાંનો ફોટો છે. વિરમ ચાવડાની મેળડી માતાજી બધા. પાછળ ગામ આવેલું છે અહીંયા. મિત્રો દર્શન કરી લેજો. હવે અમારો બ્લોગ પૂરો કરી છે. જય માતાજી, જય મેળડી. આપણે ફાટસર ગામ પહોંચવા આવી ગયા છે મિત્રો. બાજુમાં તળાવ છે. એનું બસ સ્ટેન્ડ આગળ આવે છે. ફાટસર ગામનું બસ સ્ટેન્ડ. ફાટસર ગામમાં આપણે પહોંચવા આવી ગયા છે મિત્રો. અહીંયા પણ એક વિરમ બાપા ચાવડાની મેળડી બેઠેલી છે તળાવના કાંઠે. સામે દેખાય આ વિરમ બાપા ચાવડાની મેળડી બેઠેલી છે તળાવના કાંઠે જઈ રહી. અહીંયા આ એનું તળાવ છે ગામનું. એની કાંઠે બેઠેલી વિરમ બાપા ચાવડાની મેળડી છે. આપણે ગામમાં અંદર જઈ રહ્યા છીએ. રામજી મંદિર આવે છે. પાછળ ગામ અંદર આવી ગયા છે. અહીંથી ફરવાનું થશે. પાછળ ગામ અંદર આવી ગયા છે. આગળ મેળીમાનું મંદિર આવેલું છે. એક જૂનું ગામ છે અહીંયા. આ ગામ બહુ નાનું છે અને સુખી ગામ છે. પહોંચી ગયા છે.
દિનેશ ભૂવો બેઠો કાપીશ